આપણે સૌએ વૃદ્ધાશ્રમ, અંધાશ્રમ અને ગૌશાળા વિશે તો સાંભળ્યું જ છે, પણ શું તમે બળદ આશ્રમ વિશે જાણો છો? હા, અમે બળદ આશ્રમ ચાલુ કરે છે. જે બળદોએ 10 થી 15 વર્ષ સુધી ખેડૂતને કમાવ દીકરા તરીકે સેવા આપી છે, તેઓ જ્યારે ઘરડા થાય ત્યારે પણ તેમની સંભાળ લેવી એ આપણી ફરજ છે. ત્યારે કોઈ પણ પરિસ્થિતિ હોય, ખેડૂતની જગ્યા ન હોય, આર્થિક પરિસ્થિતિ હોય, ખેડૂતો ગામડેથી સિટીમાં રહેવા આવી ગયા હોય, જગ્યાનો પ્રશ્ન હોય અને એમને સાચવી ન શકતા હોય, એમને આજીવન ફ્રીમાં મૂકી જાઓ, અમે આજીવન એમને સાચવશું, એમની સેવા કરશું અને એમના માટેનો અમે એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. નમસ્કાર મિત્રો, મારું નામ ભૂપતભાઈ રાદડિયા છે. હું સદભાવના વૃદ્ધાશ્રમની ટીમમાં ટૂંક સમયમાં જોડાયેલો છું. અમારા વટવૃક્ષ સમાન મોભી શ્રી વિજયભાઈ ડોબરિયાનું જે અભિયાન ચાલુ કરેલ છે તેમના સહયોગ આપવા માટે અમે જોડાયેલા છીએ. સદભાવના વૃદ્ધાશ્રમના એક અભિયાન અંતર્ગત અમે સદભાવના બળદ આશ્રમ ચાલુ કરેલ છે. કોઈ પણ નવાઈ લાગે કે બળદ આશ્રમ, હા, અમે બળદ આશ્રમ ચાલુ કરે છે, સદભાવના બળદ આશ્રમ, કે જે બળદે જે ખેડૂતને કમાવ દીકરા તરીકે 10 વર્ષ 15 વર્ષ અથાગ મહેનત કરી, દિવસ રાત કંઈ પણ વિચાર્યા વગર ખેડૂતની સેવા કરી, ખેડૂતને કમાવ દીકરા તરીકે એમને જે કમાવીને આપ્યું છે, એ જ્યારે રિટાયર્ડ થાય છે ત્યારે કોઈ પણ પરિસ્થિતિ હોય, ખેડૂતની જગ્યા ન હોય, આર્થિક પરિસ્થિતિ હોય, ખેડૂતો ગામડેથી સિટીમાં રહેવા આવી ગયા હોય, જગ્યાનો પ્રશ્ન હોય અને એમને સાચવી ન શકતા હોય, તો સદભાવના વૃદ્ધાશ્રમ, સદભાવના બળદ આશ્રમનો પ્રોજેક્ટ લઈને આવી રહ્યું છે. એમને સાચવવા માટે કે એમને આજીવન ફ્રીમાં મૂકી જાઓ, અમે આજીવન એમને સાચવશું, એમની સેવા કરશું અને એમના માટેનો અમે એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે, સદભાવના બળદ આશ્રમ, કે જે ખીરસરા ગામ અને દેવગામ ગામની વચ્ચે ભૂમિ એગ્રોની પાછળ વિશાળ જગ્યાની અંદર જે બળદ આશ્રમ ચાલુ કર્યો છે. અત્યારે અમારી પાસે ઓછામાં ઓછા 1500 થી પણ વધુ બળદ આશ્રય લઈ રહ્યા છે. એમાં ગામડેથી જુનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો, અમરેલી જિલ્લો, ઘણા બધા બળદ આવે છે, રોજના આવે છે. એમને અમે ફ્રીમાં સંભાળી લઈએ છીએ. કોઈનું નામ પૂછવાનું નહીં કે ક્યાંથી આવો છો, શું કામ મૂકી જાઉં છું, મૂકી જાય, અમે એમને સેવા કરીએ છીએ. ઇવન અમારા ડોક્ટરો પણ એમની સેવામાં હાજર રહે છે. એ અમારો એમ છે કે જીવે ત્યાં સુધી અમે એને સારી રીતે સાચવી શકીએ. બીજું, અમારી આખી ટીમ છે એની સાર સંભાળ માટે, એમની દેખભાળ માટે. ત્યાં 3 ટાઈમ એને ઘાસચારો અપાઈ જાય, એમની ગમાણ ખાલી ન રહે, એ અમારી જોવાની ફરજ છે. અમે પાણીની વ્યવસ્થા કરેલી છે, ડોક્ટરની વ્યવસ્થા કરેલી છે. હાલમાં અમે 32,000 સ્ક્વેર ફૂટનો અમારો શેડ બનાવેલો છે પ્રોપર, જે કરોડોના ખર્ચે બને છે. અત્યારે 50,000 સ્ક્વેર ફૂટના શેડ બનાવવાનું અમારું આયોજન ચાલી રહ્યું છે બધી બાજુ એક્સટેન્શનમાં. એમને ખુલ્લી જગ્યામાં તાડ, તડકો, વરસાદ એવી રીતના નહીં છોડી દેવાના, પ્રોપર શેડની અંદર રાખી અને એમની અમે સંભાળ લઈએ છીએ. એ અમારી એમ છે. જે ખીરસરા પેલેસ પાસે અમારો બળદ આશ્રમ છે, ત્યાં આટલે 1500 થી વધુ બળદો આશ્રય લઈ રહ્યા છે. અને અમારો એક એમ છે કે આખા ગુજરાતમાંથી ગમે એટલા બળદ આવે, અમે એમને સાચવીશું, અમે એને જીવાડીશું, અમે એની સેવા કરીશું. એ પણ જીવદયા છે. ગૌશાળાઓ તો બધી ચાલતી હોય છે, પણ એક ગાયોનો દીકરો, ખેડૂતનો દીકરો, એની અમે સેવા કરી, એની લાચારી ન અહીંયા દેખાય, એ આનંદભેર એની બાકીની જિંદગી જીવી શકે, એટલા માટે અમે બળદ આશ્રમ ચાલુ કરી છે. અમને ઓછામાં ઓછો ત્યાં લગભગ રોજનો 1.5 થી 2 લાખ રૂપિયાનો ઘાસચારાનો ખર્ચ આવે છે, ડોક્ટરોનો ખર્ચ આવે છે. છતાં સમાજની અંદર એવા ભામાશાઓ છે, એવા વ્યક્તિઓ છે કે જે દેવા માટે રાજી છે અને એ બધું ભગવાનની દયાથી, દાતાઓના આશ્રયથી, દાતાઓના આશીર્વાદથી કોઈ દિવસ કોઈ ઘટ આવતી નથી. બધું સમસૂત્ર પાર પડે છે. ઘણા બધા દાતાઓ અમને કહેતા હોય છે કે અમારે બળદ માટે ખાસ કંઈ કરવું હોય, કે અમારે બળદ સાચવવું હોય તો અમે શું કરીએ? તો અમે બળદ દત્તક યોજના નામે એક યોજના લઈને આવ્યા છીએ કે જે કોઈની ઈચ્છા હોય કે મારો બળદ મારા નામથી ત્યાં ઉછરે આજીવન, અમે એવું કરીએ છીએ. અમે બળદ દત્તક યોજના ચાલુ કરી છે. બળદ દત્તક યોજનામાં બળદ ત્યાં જ રહેશે, અમે સેવા અમે જ કરશું, પણ એના દત્તક તમે લઈ શકો છો. 1 મહિનાને 2100 રૂપિયા, આખા વર્ષના 25,000 રૂપિયા તમે આપો. તમારા નામથી, તમારા પુણ્યથી એ બળદ ત્યાં આશ્રય લે, એની સેવા અમે કરીએ. આવી ઉત્તમ યોજના અમે લઈને આવ્યા છીએ અને પવિત્ર યોજના છે. કોઈ પણ કારણ હોય, સદભાવના બળદ આશ્રમ આ બળદોને દત્તક લેશે. 1500 થી વધુ બળદોને તેઓએ દત્તક લઈ ચૂક્યા છે અને તેઓનું લક્ષ્ય છે કે તેઓ સમગ્ર ગુજરાતમાંથી આવા બળદોને વધુને વધુ દત્તક લે અને તેમની સેવા કરે.